ભવિષ્યવાણી પ્રગટ કરી. ઘણા લોકોને સાચી બી એવું છે કે બેન આવ્યા કે જે બેને જે કંઈ અમારી સાથે વાતચીત કરી યા વચન અમને સમજાવી યા ભવિષ્યવાણી કરી એ લોકોના જીવનમાં થઈ રહી છે. હાલેલુયા. એ લોકો મને વ્યક્તિગત રીતે આ લોકો મારી જોડે વાત કરી કે પાછળ સાહેબ બેન આવ્યા હતા એ દિવસે પ્રચાર ચાલ્યો. મને તો ખબર નહીં, હું ભૂલી જાઉં છું કે બેને વાત કરી કે બેને ભવિષ્યવાણી કરી એ બધું અમારા જીવનમાં અમારા પરિવારમાં સાચી જ કર્યું છે, થયું છે. એવું ગવાયા હતા. 4 વર્ષ પછી પ્રભુને દાસીને પ્રભુ અમારા મધ્યમાં લાવ્યા છે અને પ્રભુની દાસી જોડે પવિત્ર આત્માની જે વાત કરે ધ્યાનથી સાંભળો, કોઈ વાતચીત ના કરે. જે ભવિષ્યવાણી પ્રગટ થાય, વચન પ્રગટ થાય એટલે તમારા મનમાં હૃદયની અંદર લાગી હશે તો સમજી લો કે પ્રભુ તમારા જોડે વાત કરી રહ્યો છે. કોઈ ઉલ્લંઘન ના કરે, શીખાડ કરે, કારણ કે વચન બેદારી તમને મને બધાને આપશે. એટલે જે કંઈ છે પ્રભુ દાસી દ્વારા આજ પ્રગટ કરે. ત્યાં સુધી મારા વચન કશું નહીં કરો. ટૂંક સમય પ્રભુ દાસી આપશે વાત કરશે. કોઈ ઉતાવળ ના કરો. 11:30 વાગી જાય, 11 વાગી જાય પછી બધા તૈયારી પટપટાવવાનું જે બંધ કરવાનું નહીં કરવાનું. સમય થઈ જાય કરીને બરાબર. જેને સાંભળવું હોય એ તમે દેશને સાંભળો. આજનો દિવસ જે પ્રભુની ઉપસ્થિતિ મળે છે, કાલનો દિવસ મળે નહીં મળે કોઈને ખબર નથી. એટલે આજે જે પ્રભુમાં જીવન જે અવસર આપ્યું છે એ અવસર પ્રભુની ઉપસ્થિતિમાં કાઢીએ. બધા ધ્યાનથી સાંભળો. પ્રભુ દાસી એ માટે દાડીઓ Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. 2021 પૂરું થવાનું છે પણ હું શું કહું કે 2021 નું પ્રેઝ ધ લોર્ડ પાઠ પૂછું. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. 21 નું એકવાર બોલવાથી 21 આખો વર્ષના અંદરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂરું થાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. જે કંઈ માસ્ટર સાહેબ બોલ્યા કે જે કંઈ ભવિષ્યવાણી હતી, આ વચન આવ્યું, લોકોએ જે પણ માસ્ટર સાહેબને સાક્ષી આપી મંડળીના, હું આભાર માનું છું. હું જે કાંઈ જોયું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છું. હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બી બોલશે, પવિત્ર આત્મા બી બોલશે, તે પણ બોલશે. અવાજ મારો રહેશે પણ બોલશે તે. હવે આપણે નથી એટલે સિસ્ટર નહીં હતા. જુઓ છો મને છે પ્રિય પરમેશ્વર. આમેન. આપણે નહીં હતા, આપણે બોલતા નહીં આવડતું પણ એ પરમેશ્વર છે. બે ક્ષણ માટે સોચો કે बातों का कब जा, सांसों का कब जा, कर ले कब जाए पाग रूह, कर ले कब जाए पाग रूह.
Rebecca, Jesus. Namo Pekavacha, Kamo Pekavacha, Karle Kavacha He Bhagru, Karle Kavacha He Bhagru Mahandari Koryana. પરમેશ્વરનો આત્મા પર આપણી અંદર આપણી ઈચ્છાઓ ઈચ્છામાં થઈ જાય. એક હાથ પર એક હાથ પરમેશ્વરનો આત્મા ચલાયમાન થાઓ. જે મૂસાને મળવાની સિનાઈ પર્વત પર પરમેશ્વર ઉતર્યા, એ પરમેશ્વર આ ચર્ચમાં ઉતરી આવે. સેમ વાતાવરણ સેમ વાતાવરણ में नाखिए सेम परमेश्वर पिता तुम नहीं बदलायो, तू नहीं बदलायो, लेकिन शाला तू नहीं बदलायो, तू जाओ. અને આમ સૌની સાથે તે ધડે તો મુસાની સાથે વાત કરી. આજે અમારી સાથે વાત કરી પોતે મહિમા થાય. અમે ઘટીએ પણ ઈશુ વધી જાય. તે પોતે મહિમા લે, ઈશુ વધે ને અમે ઘટીએ. આખો પર્વત છે મારાથી પડ્યો એમાં છે રાજ્ય પરમેશ્વર આત્માથી ઈસુ ખ્રિસ્તની ઉપસ્થિતિથી દેવ યહોવાના અવાજથી આખો ચર્ચ ગુંજી ઉઠો. ઈસુ મસીહના આમેન. જીસસ ધન્યવાદ કરીએ છીએ. હવે અમે કહીએ ઈસુ વધે, ઈસુ ખ્રિસ્તના નામથી નાખીએ છીએ. આમેન. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. तो गुजराती बोलूं के हिंदी बोलूं? गुजराती चालसे मिक्स કરી દઈશ. હિન્દી ગુજરાતી ચાલશે? દોડશે. તો વચન સાંભળીશું. એક રહસ્યમય બાબત હોય જોઈ. સિનાઈ પર્વત પર મૂસાને મળવાને દેવ ઉતર્યા હતા. ને તમે નિશ્વાસ 36 વાંચ્યો. જેને બી વંચાવ્યું કેમ કે વચન ત્યાંથી શરૂઆત થશે. જે સિનાઈ પર્વત પર યહોવા ઉતર્યા હતા એ આપણી મધ્ય રહેશે. પછી ઈસુ ખ્રિસ્તનું રૂપ ધારણ કરશે, તે આપણી મધ્ય રહેશે. પછી પવિત્ર આત્માનું રૂપ ધારણ કરશે, તે આપણી મધ્ય રહેશે. અને જે તેનું વચન આજે આવશે તે દરેકના માટે રહેશે. એટલે કામ દેવાનું છે દરેકના માટે. એટલે ત્યાં રહસ્યમય બાબતો હશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તો પાસ્ટર સાહેબને ખ્રિસ્ત ઈસુમાં બે જણને Praise the Lord. Praise the Lord. બે જણને પાસ્ટર સાહેબ એકલા છે નહીં, અને હું બે કહું છું. પાસ્ટર સાહેબની મિસિસ એમની સાથે છે, એટલા માટે હું બેવને પ્રેઝ કરું છું. હું એકલી છું એવું જોઈ શકું. તમે કહેશો સિસ્ટર પાસ્ટર સાહેબ એકલા છે. ના, રહેશે ને કદી પણ એકલા ઈશ્વરે રીતે મૂક્યા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી મધ્ય છે. કોઈ જઈ શકે છે? ના, પણ એ છે. તે સેમ એમના મિસિસ આપણે નહીં, હું જોઈ શકું છું, આપણે નહીં જોઈ શકતા, પણ તે છે. હાલેલુયા. આપણો દેવ આત્મા છે તો આપણે કદી મરતા નથી, માટે જીવિત છે. એ પણ જીવિત છે. આ દેહ તે ખ્રિસ્તમાં ઉગ્યો, પરંતુ આત્મામાં તે આપણી મધ્યે છે. માટે આપણે આભાર માનીએ છીએ. પિતા પુત્ર પવિત્ર આત્માને તાળીઓથી વધારી લઈએ છીએ. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. તો વચન તરફ જઈશું. યર્મિયાનું પુસ્તક ખોલીશું. યર્મિયા 23. अब 29 में करना वैसे
વળી યહોવા કહે છે કે મારું વચન અગ્નિ સરખું તથા ખડકને ફોડનાર હથોડા સરખું નથી. સેવિકા સુમિત્રા બેન પ્લીઝ આગળ આવશે અને મર્મ ભેદો વિશે જે દેવે આજે આપણી સાથે બોલ્યો કે એ મર્મ બોલીને આજે આપણી સાથે વાત કરે એવી પ્રાર્થના. धन्यवाद यीशु मसीहा पवित्र आत्मा देव तारू वचन पिता हथोड़ा समान छे अग्नि समान छे पिता एक खड़क पर बिंदु आपका सकतोरी बाप खड़क समान छे पिता परमेश्वर बाप ए वचन ने पिता परमेश्वर राजा बाप आज तारी दासी पर ने पिता ये अग्नि समान वचन ने प्रकट करवामा पिता परमेश्वर राजा बाप जे पिता वचन पिता અત્યાર સુધી સાંભળી નથી पिता परमेश्वर राजा જે માર્ગને ભેદો અત્યાર સુધી ખુલ્લા થયા નથી મારા पिता એ તારા ગુણ રહસ્ય पिता તારી દાસી મારે પ્રગટ થાય पिता પરમેશ્વર રાજા એવા તારો અભિષેક એવું સામર્થ્ય માંગે છે पिता એ પ્રેક્ટિકલનો આત્મા મે માંગે છે મારા पिता પરમેશ્વર રાજા જેથી કરીને સાંભળનારનું કલ્યાણ થાય મારા पिता પરમેશ્વર જેથી કરીને સાંભળીને તારા લોકો આત્મામાં पिता અને દેહમાં पिता સાચા પ્રાપ્ત કરે મારા पिता એવો અભિષેક એવું ખડક સમાન पिता એવું पिता અગ્નિ સમાન તારું વચન पिता આજે થા ઓ પીરીનામાં શખરાબા ઓરી દીપાના બાબા ઓ રાજા તારું વચન पिता એવી રીતે પ્રગટ થા पिता કે દરેકના હૃદયો પર पिता પરમેશ્વર રાજા ઓ ઘણા આશીર્વાદ લાવનાર पिता એ હૃદય पिता તૈયાર થાય મારા पिता મે કૃપા માંગે છે રાજા તારો આત્મા पिता તારા લોકો पिता પરમેશ્વર તને મળવાને તૈયાર થાય पिता એમાં અભિષેકમાં पिता તારી દાસીને દોરોને ચલાવો पिता જેમ અત્યાર સુધી પ્રભુ જે ભવિષ્યવાણી કરવામાં આવી હતી पिता દરેકના જીવનમાં पिता સફળ થઈ पिता એમ આજે પણ તું તારો પ્રબોધનો આત્મા તારી દાસી અને લોકોના જીવનમાં पिता આ સફળતાનો આશીર્વાદ આપે મારા पिता એવી કૃપા માંગે છે पिता જેમ વિશ્રામના દિવસે पिता તે पिता 38 વર્ષના માતાને સાચો કર્યો મારા पिता સુકાઈ ગયેલા હાથને સાચો કર્યો पिता કુપડી બાઈને તે ટટ્ટાર ચલાવી લીધી મારા पिता એ તારો અભિષેક पिता आज तारा लोकोनी मध्य प्रभु प्रकट थाओ मारा पिता वही तो थाओ मारा यीशु मसीह पिता ए हमें कृपा मांगे छे जेम तू सात मंडली में जईने पिता ते पिता मंडली में जने बोध करो पिता परमेश्वर बाप आ मंडली में आवू मारा पिता ने तारी दासी मारे ने तारा लोकोनी साथे बात ने व्यवहार करो पिता અને આજનું વચન पिता बाप 100 ગણા આશીર્વાદ લાવે અને તારું વચન પરાક્રમ કરે पिता મેવી કૃપાની માંગતા તારા આત્માની ભરપૂરી અને તારા આત્માની સમજશક્તિ અને બુદ્ધિ અને જ્ઞાન તારા લોકો માટે મે માંગે છે पिता જેથી કરીને તારા અવતાર સુધી તારા વચનમાં અમે બની રહીએ पिता અને વિશ્રામવાનો આજનો આશીર્વાદ पिता આજનો આશીર્વાદ पिता આખા અમદાવાદમાં વસ્ત્રપુરમાં पिता અને આખા પૃથ્વીના છેડા સુધી પ્રભુ આજનો આશીર્વાદ દરેક લોકોને મળે पिता અમે કૃપાની માંગતા અમે તો ઘટતા જે યેશુ પણ તું અમારી અંદર બસતો જા યેશુના નામથી માંગે છે આમેન હાલેલુયા હાલેલુયા हिंदी यहोवा की यह भी वाणी है यहोवा की यह भी वाणी है यहोवा जे यहोवा इस शास्त्र 136 में जेनी कृपा विषय આપણે વાંચ્યું वो यही कहता है यहोवा की यही भी वाणी आवाज है हमारी मध्य यहोवा का ऐसा भी आवाज है जो उसके वचन के बारे में कहता है वचन विषय कहे छे वचन विषय कहे छे ओ देवनी मंडली આપણો દેવ બોલે છે તે બોલીની અંદર કેવું હોય છે એના શબ્દમાં શું છે તે આજે દેવ ખુદ આપણી સાથે વાત કરી રહ્યા છે આજે પવિત્ર શાસ્ત્રનું
વચન તમારી ને મારી પાસે છે. દેવ આપણને કહે છે કે हिंदी यहोवा की यह वाणी की है, हाँ, क्या मेरा वचन आग सा नहीं? बस यहोवा की यह वाणी भी है, क्या मेरा वचन आग सा नहीं? तो हम बोलेंगे है परमेश्वरનું વચન અગ્નિ સમાન છે. અગ્નિમાં કોઈ હાથ નાખે તો પડી ના જાય. ઓ દેવની મંડળી, દેવ કશું બોલી રહ્યા છે. દેવ આપણને કહે છે મારું વચન, મારો શબ્દ તમારા માટે અગ્નિ સમાન છે. જે કઈ વચન આપણે ઉચ્ચારીએ છીએ એનામાંથી આગ નીકળે છે. કેમ કે તે આપણું વચન નથી, તે આપણા જીવિત પરમેશ્વરનું વચન છે. તો આગ કોના માટે રહેશે? આપણા માટે નહીં. આપણા માટે નહીં, પણ જે દુષ્ટો આપણી આસપાસ રહેશે, ખોરાબા શાખાકારાબા, જે દુષ્ટો આપણી આસપાસ રહેશે, આપણા ઘરની આસપાસ રહેશે, આપણે રસ્તામાં ચાલતા હોઈએ તો દુષ્ટો આપણને અડકવાની કોશિશ કરે છે. જ્યારે જ્યારે તમે દેવનું વચન બોલશો ત્યારે ત્યારે દેવના વચનમાંથી આગ નીકળશે. ખાબાનાબા શાખાકારાબા, અને દુષ્ટો બળીને ખર્ક બની જશે. દેવ આપણી સાથે આજે વાત કરીને કહે છે તમે મારા સંતાન છો, માટે મારા મુખનો શબ્દ જ્યારે તમે બોલશો ત્યારે તમે જે શબ્દ બોલશો, વચનની વાત કરું છું, તેમાંથી આગ નીકળશે. અને ત્યારે આપણી આસપાસ દુષ્ટો અગર આપણને અડકવાની કોશિશ કરે, આપણને કે તંત્ર કરવાની કોશિશ કરે, ત્યારે જે તમે તેનો શબ્દ બોલવાના છો તેનામાંથી આગ નીકળશે અને તેઓનું બધું બળીને ભસ્મ થશે. પ્રેઝ ધ લોર્ડ. એટલે આપણા માટે કોઈ બીવા જેવું છે નહીં, પણ બોલવાનું સંતાનો નહીં. કોઈ બેને કોણે પ્રાર્થના કરી છે બોલતા હતા કે વચન ભગોના માટે વચન દીવારૂપ છે, માર્ગ અને સાર વચન અજવાળારૂપ છે. તો શું બોલવા ખાતર બોલીએ છીએ? બિલકુલ પણ હાચે એવું બની જાય. આપણા દેવનો શબ્દ પવિત્ર શાસ્ત્રનું વચન જીવિત છે. જીવિત મરેલું વચન છે ને, જીવિત. દેવ જીવિત છે એવો વિશ્વાસ કરીએ છીએ ને? યેશુ બી જીવિત છે એવો વિશ્વાસ કરીએ છીએ ને? પવિત્ર આત્મા બી જીવિત છે એવો વિશ્વાસ કરીએ છીએ ને? તે વચન પણ જીવિત છે. હાલેલુયા! જીવિત શબ્દ. આમેન. એટલે બોલો, મારા પગને સારું દેવનું વચન દીવારૂપ છે. તો તે દીવારૂપ છે. માર્ગમાં ચાલતા ચાલતા કહી દેવાના, દેવનું વચન મારા માટે દીવારૂપ છે. પગ પસંદ ખાર એટલે શૈતાનની શક્તિ આવી શકતી નથી. બળશે દુષ્ટ આત્માના કાર્ય, બળશે મેલી વિદ્યા તંત્ર વિદ્યાના કાર્ય, બળશે. શૈતાન કહેશે આગ આવે છે, ભાગો રે ભાગો. આમેન. શું તમે નથી જાણતા આપણો દેવ કોણ છે? ફેબ્રુઆરીનો પત્ર ખોલો. આપણો દેવ કેમ દેવ એવું કહે છે કે મારું વચન સોગની સમાન નથી? એમની વાત 29. કેમ કે આપણો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. હાલેલુયા! હાલેલુયા! બધા કબૂલ કરશે. કેમ કે આપણો દેવ ભસ્મ કરનાર અગ્નિ છે. કેમ કે આપણો દેવ ભસ્મ કરી નાખનાર અગ્નિ છે. હાલેલુયા! પ્રેઝ ધ લોર્ડ! બોલો ઈસુ મસીહ કી જય. આપણો દેવ જેવો તેવો નથી. ઈસુ કર્યા કરે. આપણો દેવ ભસ્મ કરનાર અગ્નિ છે, પણ આપણા માટે નહીં, શૈતાન માટે અને તેના દૂતો માટે.
શેતાનના તૂટ્યા તો એની જોડે જોડે ફેંકાયા છે નીચે તેઓના માટે તમને ખબર મેલી વિદ્યા હોય છે તંત્ર વિદ્યા હોય છે જાદુ વિદ્યા હોય છે પણ આપણો દેવ ભસ્મ કરનાર અગ્નિ છે આપણને જેવા તેવા નહીં રાખતો અને બાળકો કદી પણ ને પીવાનું પીવડાવવા માટે એ વાત નહીં બોલી રહી કે આવું છે ના ઓ દેવની ઓળખાણ આપીને કહું છું આપણો દેવ ભસ્મ કરનાર અગ્નિ છે હિન્દીમાં શું લખ્યું છે क्योंकि हमारा परमेश्वर भस्म करने वाली आग है। हाँ, क्योंकि हमारा किसका परमेश्वर हमारा परमेश्वर हमारा है ये तेरा परमेश्वर कैसा है अरे हमारा परमेश्वर जलाने वाली भस्म करने वाली आग है हालेलुया यहाँ भी ऐसे ही है ना जो जैसा परमेश्वर है वैसा ही हमको भी उसने बनाया है भस्म करने वाली आग हमारे में भी होती है इसीलिए दुष्ट आत्माएं शैतान कहता है तंत्र मंत्र तंत्र वाले बोलते हैं कौन आता है बोले आग आती है भागो अग्नि आ रही है भागो बोले जला के भस्म कर देगी आमीन आमीन क्योंकि वो हमको नहीं देखता है परमेश्वर की आग को देखता है हालेलुया तो हम कोई ऐसे वैसे थोड़े हैं अरे हम भी परमेश्वर में है इसीलिए हमारे में से भी वो सेम आग निकलती है और दुष्टों को जलाकर राख कर देती है हालेलुया अब तक न जाने कितने दुष्ट राख हो चुके होंगे इसीलिए हमको तो बोलते हैं आज तो अहमदाबाद आने वाली है कल की बात करते हैं आज तो बोले इस रविवार को सिस्टर अहमदाबाद जा रही है अहमदाबाद वाले को सभी को शैतान ने बोला आ रही है रास्ते में मत खड़े रहना चल जाओगे सही बात बोल रही है सत्य बात बोल रही है बोली हर जगह पे जाती हो और हमको जला देती है जो कुछ हमारा होता है वो सब कुछ जला के भस्म कर देती है मैं बोली इसीलिए मैं पृथ्वी पे परमेश्वर ने मुझको भेजी है तेरे कामों को हम यीशु मसीह के नाम से खत्म कर दे और हमारे यीशु के काम को हर एक के अंदर डाल दे और यीशु मसीह के आने तक और घर के लोगों में यीशु ही रहे हालेलुया प्रेज द लॉर्ड तो यीशु आया है यीशु आया है यीशु आया है यीशु आया है ओ यीशु आया है ओ यीशु आया है वो आया है खुदा अपने लोगों में आया है खुदा अपने लोगों में आया है
बोलो यीशु मसीह की हालेलुया तो आप लोग बस मकाना रगनी જ્યારે બોલશું આજના વચન પ્રમાણે દિમાગ વચનમાંથી થોડા સમાન અને અગ્નિ સમાન નીકળશે એક અવિકાર પરાખંડે એમને આપે છે યાદ કરી યાદ ભવિષ્યવાણી છે યુવારાવા શકારાવા શરવાવા પાછળ La 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 la. Oh Jesus. Oh Maria. Lord Jesus. Oh Baba. Shakuria Baba. Rikara. Prabhuchari Manuse. Ekarmati bole. Emarma chata bole. Echachima bole. Wanchan wanchave. ગીત ગાયના મુખમાંથી દેવનો આગ નીકળે અને એવા દુષ્ટો હોય અદ્રશ્યમાં છુપાયેલા હોય રવખા શખરવા રીવખા શંદરવા કોઈ હતા ત્યારે બધા દુષ્ટો હોય છે એવો ભાવનો આવાજની અંદર ભાવ તો રહંદા શોકો રહંદા એવો ખાંદા Shake it over my head. Yes. They will go ahead and have a shake over my hand. Yes. Touch. Shake it hand. That was Jesus. 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 तो આપણો દેવ ભસ્મ કરનાર અગ્નિ વિશ્વાસ કરો છો હું કરું છું હાલેલુયા દેવનું વચન જૂઠું નથી પણ કબૂલાતમાં જે દેવનું વચન છે તેને કબૂલાત કરીને મુખમાંથી બહાર મોકલવું જરૂરી છે કેમ એવું બોલું છું દેવ સિંહાસન પર બિરાજે છે ક્યાં ઉચ્ચ અને ઉન્નત જગ્યામાં જેવો તમે અહીંયા પૃથ્વીમાંથી શબ્દો મુખમાંથી દેવનું વચન ઉચ્ચારો છો દેવની ઉપસ્થિતિમાં 24 કલાક કામ કરે છે હાલેલુયા ભણેલા હોય તોય અભાન હોય જો એક વચન બોલશો તો આખો દિવસ 24 કલાક સુધી એક શબ્દ દેવની ઉપસ્થિતિમાં રહેશે તમે જે બોલ્યા એક જ શબ્દ બોલો છો એક જ શબ્દ રહેશે દાખલા તરીકે આજે જે કિસ્સા 36 તમને ખબર ડબલ વાર કબૂલ કર્યું છે એકવાર ભાઈ વાંચતા હતા બીજી વાર આપણે સર્વો વાંચતા હતા વાંચ્યું નહીં કબૂલાત કરી છે હાલેલુયા એક શબ્દ આગ નીકળીને હથોડો નીકળે આપણા વાસ્તે નહીં બાળકો તે દુષ્ટોના વાસ્તે રહેશે છોડી નાખશે દુષ્ટોને સુખમાં નાખશો બાળીને ભસ્મ કરી નાખશે દુષ્ટોને કબૂલાત કર્યા કરજો હાલેલુયા દરરોજ વચનને કબૂલ કરજો રસ્તામાં નીકળતા પીવાનું નથી ઘરમાં પીવાનું નથી સ્વપ્નથી પીવાનું નથી કોઈ કશું ધમકી આપી જાય છે પીવાનું નથી કેમ કે તમે ભસ્મ કરનાર અગ્નિજીવિત પરમેશ્વરના સંતાનો એવું નહીં કે કોઈની સામે યુદ્ધ લડવા જજો ના યુદ્ધ તો યહોવાનું છે યહોવા યુદ્ધ લડશે હાલેલુયા મેં બી જિંદગીમાં કોઈની સામે યુદ્ધ લડવા નહીં જતી મારી તો ઓળખાણ જે છે કે શેતાન કે છે ચાલો બાબો જગ્યા આપી દો આવે છે કેમ સદા સર્વદા દેવમાં રહેવું પસંદ કરું છું દુનિયા શું કહે છે આપણે શું કરવું હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ
હાલેલુયા તેનું આવું કહે છે, પેલું એ કહે છે આપણને કશું યાદ નહીં, તો આપણને તો દેવનું વચન એવું કહે છે એવું યાદ હોય છે. એટલે જેટલી વાર દેવનું વચન બોલીએ છીએ એક આગ સમાન લાગે છે, અને જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે આપણી સુરક્ષા સ્વર્ગમાંથી પૂરી આપવામાં આવે છે. બાળકો તમને દેખાય કે ના દેખાય, ના દેખાય તો પણ યાદ રહે, આપણો દેવ ભસ્મ કરનાર અગ્નિ છે. આપણે દેવમાં છે, વિશ્વાસ છે આપણે દેવમાં છે. મારી ઓળખાણ એ છે કે મેં જીવતા દેવને દાસ છું. અહીંની ઓળખાણ તો છે, પૃથ્વી પરના મા બાપો છે, પૃથ્વી પર બી પરિવાર છે, પણ મારી ઓળખાણ ખરેખરીની મારી ઓળખાણ મેં જીવતા દેવની દાસ છું. હાલેલુયા. જેણે આકાશ અને પૃથ્વીનો ઉત્પન્ન કર્યા છે. એટલે આપણે કઈ જેવા નહીં, દેવને કોઈ નહીં જોયો કોઈ વાંધો નહીં, પણ આજે આપણે સાંભળીએ કે છે કે આપણો દેવ ભસ્મ કરનાર અગ્નિ છે. માટે દેવ કહે છે મારું વચન અગ્નિ સરખું નથી. તો છે કઈશું આપણે તો હા બાપ તારું વચન અમારા માટે અગ્નિ સરખો છે. જેટલી વાર બોલીએ દેવના વચનમાં આગ ભેળસેળ રહેશે. હાલેલુયા. નોર્મલ નથી દેવ, દેવ નોર્મલ નથી. વચન એવું જેવું તેવું નથી. આપણને એવું લાગે ને પહેલા વાંચવા કીધું એટલે વાંચી લીધું પછી મૂકી દીધું ગયા, બિલકુલ ના. જે કાર ખરીને કહો છો, ચાહે તે બી વચન કબૂલાત કરો છો, દાખલા તરીકે વિશ્વાસ એ ખાનું મન થાય, કબૂલ કરી જરૂર નીકળ્યા તો દેવના વચનમાંથી આગ નીકળ્યા કરશે. 24 કલાક જ્યાં સુધી સવારના 12 થી લઈને રાતના 12 નહીં વાગી જાય, રાતના 12 થી લઈને બીજા દિવસે રાતના 12 નહીં વાગી જાય, ત્યાં સુધી દેવના મુખનો શબ્દમાંથી, તે બાઇબલના વચનમાંથી તમારા પ્રોટેક્શન માટે, તમારી સુરક્ષા માટે આગ નીકળ્યા કરશે. હાલેલુયા. 2021 થી લઈને ઓ દેવની મંડળી ઈસુ ખ્રિસ્તના આવતા સુધી તમને પણ દેવ આગ સરખા બનાવી દેશે. હાલેલુયા. તમારા વસ્ત્રોમાંથી બી આગ નીકળશે. એટલે કોઈની સાથે તમારી સરખામણી હવે પછી નહીં થશે. એટલે તમારી ખુદની ઓળખાણ દેવ ખુદ રહેશે. ઓળખાણ દેવ ખુદ રહેશે. જે અગ્નિ દેહમાં છે તે અગ્નિ આપણામાં પણ રહેશે. હાલેલુયા. એટલે કોઈ બી તંત્ર કરનાર કે બહુ સરસ શર્ટ છે ભાઈ, બહુ સરસ શર્ટ આમ કરે પેલા લોકો એને જોઈ લીધા આમ કરે, બહુ સરસ શર્ટ છે, શર્ટ ને બહુ સરસ, કશું બીજું જ કરે છે, દોરો બોરો કાઢે ને ખબર નહીં શું કરે. હવે પછી સાડી બહુ સરસ છે, આ વાળ બહુ સરસ છે, આ ઓઢણી બહુ સરસ છે, આ ડ્રેસ બહુ સરસ છે, છતરાઈ જશે, પડીને ખખ થઈ જશે. ઈસુ ખ્રિસ્ત. હાલેલુયા. તેઓનો વારો પતી ગયો, આપણો વારો ચાલુ થયો છે. એટલે તેઓનો જે રાઉન્ડ હતો ને, આવું કરી દઉં, ઓમ કરી દઉં, ઓમ કરી દઉં, પતી ગઈ. આપણો વારો આવ્યો છે. હાલેલુયા. હવે આપણા આકાશમાં આપણા બાપનું વચન કામ કરશે. તેઓનું જે બી તેવું બોલશે તેઓ વાક બનશે. ઈસુ ખ્રિસ્ત. રાખી રાખો. એમ થવાનું છે. એટલે આપણે કોઈ ધમકી ભમકીને ધ્યાનમાં નહીં રાખવાનું. બાજુમાં કોણ બોલી ગયું ને શું બોલી ગયું. 2020 ની વાત કરું છું. એ લોકડાઉન હતું મનુષ્ય માટે. એ દેવનો કામ કરવાનો સમય હતો. હાલેલુયા. બધા કહે છે લોકડાઉન થઈ બહાર નહીં નીકળવાની. મારી પાસે આખું વર્ષ તારીખ 2020 ની તારીખો જાહેર સભાની. મેં કીધું પ્રભુ બધાએ તારીખો પર તારીખો લીધી, પણ તારો હુકમ તો લોકડાઉનનો છે, હવે મારે શું કરવાનું? પ્રભુ કહે છે મારે કામ કરવું છે ને એટલે ઘરમાં બેસી જા, તું જાહેર સભા ના કરવા જા. યેસુ કહે છે મેં કામ કરીશ. હાલેલુયા. અને એને કર્યું પણ. નવેમ્બર હતો.
અને આપણને તે પ્રાર્થનાનો બહુ સરસ ટાઈમ મળી ગયો. મેં કીધું પ્રભુજી આટલી બધી સભાઓ ઉત્સવ થઈ ગઈ, કશું નવું કામ તું ખરું જ ને? કે છે તું સભાની વાત કરે છે, મેં આખી દુનિયામાં નવું કામ કરી દીધું છે. હાલેલુયા. મને કહે છે તું આટલું જુએ છે, તું આંખ ખોલી કરીને પૃથ્વીના છેડા સુધી જો મેં નવું કામ કર્યું છે. હાલેલુયા. એટલે આપણે મનુષ્ય એટલે આપણે કેવું કહીએ, અમદાવાદમાં જા, અમદાવાદમાં કામ થાત ને પ્રભુ તારું. પ્રભુ કહે છે તું અમદાવાદની વાત કરે છે, મેં તો પૃથ્વીના છેડા સુધી કામ કર્યું. એ તો મોટું કામ કહેવાય ને. આપણે થોડું ઓછા વિચારવા, પરંતુ પરમેશ્વરે ધાર્યું તે વિચાર કિસ્સામાં જેને કર્યું તે અદભુતાઈમાં થયું. અને તે બોલીશ તો બી સમજમાં નહીં આવશે, એટલા માટે હું ગલત નહીં કહું છું. શું પ્રભુજી જ્યાં સુધી તારો આત્મા અખંડ તે ભરનાર રહે, હું કેવી રીતે બોલી બતાવીશ, પરંતુ સમય આવશે પરમેશ્વર બોલશે અને બોલશે. પણ સત્ય બોલી રહી છું. ઈસુ ખ્રિસ્તે 2020માં કામ કરી દીધું અને મને યશાયા 9મો અધ્યાય આપીને કીધું ગોડ ગુડ મંત્રી ખોલી ખોલો. આ મારી નામની સાક્ષી છે. રાવ યશાયા કોણ છે અને એને જે કામ કર્યું. તેના ઇન્સાફ તથા ન્યાયપણાથી તે સમયથી તે સર્વકાળ સુધી સ્થાપવા તથા દ્રઢ કરવા સારું તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહીં. સૈન્યનો દેવ યહોવાની ઉત્કંઠાથી આ થશે. આ થશે એવું લખ્યું છે તો 2020માં કર્યું છે. આપણે કોની રાહ જોઈએ? જે તમારો ઈસુ, જે મારો ઈસુ, જેને આકાશ અને પૃથ્વીમાં અધિકાર, સર્વ અધિકાર અપાયા, એ જ્યારે 20માં ઈસુ ખ્રિસ્તે કામ કર્યું ત્યારે મને કીધું હવે મારા ભાગ ઉપર રાજાધિકાર મુકાઈ ગયો છે. હવે હું સર્વ માટે અદ્ભુત મંત્રી છું, પરાક્રમી દેવ છું, સનાતન પિતા છું, શાંતિનો સરદાર છું અને એ યહોવાની ઉત્કંઠાથી થયો છે. જે વચન આપેલું ને એ દેવે પૂરું કર્યું. એટલે આપણે એની પ્રજા, એના લોક. હવે તમે જે માંગીને બોલશો, સત્ય બોલું છું, એ ઈસુ ખ્રિસ્ત પોતે જ કરી આપશે. હાલેલુયા. એટલે મને કીધું તને એવું લાગે છે લોકડાઉન થયું એટલે તું પ્રચાર નહીં કરી શકતી, તો લે ત્યારે અધિકાર પૂરેપૂરો મારા હાથમાં પિતાએ આપી દીધો છે. હવે તારા લોક જે કંઈ મારી પાસે માંગશે તેઓના વાસ્તે કરીશ. હાલેલુયા. સત્ય બોલું છું. તારો વાત તમને અત્યારે ઓલરેડી સાંભળેલી છે. રહસ્યની વાત બોલું, વિશ્વાસ કરો કે ના કરો, આખો સ્વર્ગ તમને અને મને જુએ છે. વાનરરૂપી સાહિત્યોની ભીડ આપણી આસપાસ છે. 24 વડીલો સિંહાસન પર નથી બેઠેલા, ઊભા રહ્યા છે. કેમ? આપણા ઈસુ ખ્રિસ્તના ખાદ પર રાજાધિકાર છે. આપણો ઈસુ અદ્ભુત મંત્રી છે, પરાક્રમી દેવ છે, સનાતન પિતા છે અને શાંતિનો સરદાર પણ છે. અને એનું રાજ્ય સંસદનું રાજ્ય થયો છે. એનું રાજ્ય પૂરું પાડશે નહીં. એટલે એનું રાજ્ય સંત દેખાતું નથી, ના દેખાય તો કશું વિશ્વાસ કરો. હાલેલુયા. વિશ્વાસથી થશે. આમેન. બધું જે ખાઈ બોલો વિશ્વાસથી થશે. હવે પછી આપણે જેવા તેવા નહીં પાડવું. એટલે હવે રડનારા નહીં, હવે આપણે આનંદ અને ઉત્સાહ કરનારા થવાના છે. હાલેલુયા. કેમ કે જેના ખાંડ ઉપર રાજાધિકાર મુકાયો એ આપણો ઈસુ છે અને એનું રાજ્ય સદા કાળના માટે થઈ ગયું છે.
તો એને તો કોઈને ઉતરાવી શકતો ને, એને થોડું કોઈ ચૂંટણી મૂટણી નહીં થઈ ત્યાં આપણા ઈસુ ખ્રિસ્તમાં. હું જગતની વાત નહીં કરતી, પણ એક વાત કરું છું. આપણો ઈસુ ખ્રિસ્ત પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે. એટલે કંટ્રોલ કરવો આપણા ઈસુના હાથમાં છે. આપણે કોઈની વિરુદ્ધમાં નથી બાળકો. હું તો આપણા ઈસુને ઓળખાણ આપી રહી છું, જે હું જોઈ રહી છું. આ કેટલી મને અદ્ભુતાઈ ગમે છે. પરમેશ્વરની અદ્ભુતાઈ મને પસંદ આવે છે, અને એ સત્ય તે છે. એનામાં જૂઠાણું છે. મને કોઈ એવું કે સિચોરો સાબિત કરી આપ તો વચન સાબિત કરી શકે છે, અને એમ થશે. આપણો ઈસુ ખ્રિસ્ત પૃથ્વીના રાજાઓનો અધિપતિ છે. પૂરો કંટ્રોલ આપણા ઈસુના હાથમાં છે. આમેન આમેન. પણ હવે તેમના લોકોને ઈસુ પાસે પૃથ્વી પર શું કામ કરાવું છે? તો લોકો બોલે ના, ચૂપ ના રહે. કોઈ આ શબ્દ બોલી જાય, યેશુ તારું વચન અમારી પાસે આવ્યું છે, તો અમારા માટે અદ્ભુત મંત્રી, તો અમારા માટે સનાતન દેવ, સનાતન પિતા, શાંતિનો સરદાર થયો છે. હવે અમારો પૂરો ભરોસો તારા પર છે. મારો દેશનો આખો બધું શું કામ તું તારા હાથમાં કરી શકે છે. આ તો બોલે છે એટલે છે. અને મેં જોઉં છું એટલે કહું છું. બોલો તો થશે, બોલ્યા વગર ના થાય. હાલેલુયા. દેવને બી બોલવું પડ્યું ને, થા ને આમેન. એ તો દેવ હતો ને, ચૂપચાપ બી કરી દેતો. એવું નહીં કરી. બાઇબલ શું કહે છે? હા અને આપણે બી બોલીએ ના, અમારા ભારત દેશની અંદર અમારો ઈસુ ખ્રિસ્ત નામ પર રાજાધિકાર આવી જાય, આવી જશે. આપણે થોડા કહીએ છીએ કોઈ રાજાની ખુરશી આવો, આપણો ઈસુ લઈ લે. ના, આપણો ઈસુ કંટ્રોલમાં આવે એવું કહીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એટલે આપણને સુખ, શાંતિ અને આનંદ જોઈતો હોય ને, તો વચન બોલ દેજો, પણ વિશ્વાસથી બોલજો. આમેન. હું તો બોલું છું, અને હું તો જોઉં બી છું કે દેવનું વચન કામ કરી રહ્યું છે. હવે આપણા પ્રભુને કામ કરવાનો સમય આવી ચૂક્યો છે. માટે ભયભીત ના થાય. હવે શું થશે, હવે શું થશે? અમારે ત્યાં તો જ્યાં સુધી લોકડાઉન હતું કોઈ ચર્ચ ના ખોલી શકે, કેમ કે જે નિયમ હતો તે નિયમ હતો, અને મોટું ચર્ચ ને એટલે બધા લોકો બધા આવી ગયા. પરંતુ આપણો સ્વર્ગ કશું કહેવા માંગુ છું. સ્વર્ગ તો આખું ખુલ્લું જ હતું. ક્યાંથી પુકારો? સ્વર્ગ તો દેવી બંધ નહીં કર્યું હતું. સ્વર્ગમાં કોઈ લોકડાઉન નહીં ચાલુ હતું. અને મારા પર બધાના ફોન આવી, સીતારામ માટે ચર્ચ બંધ છે, સીતારામ માટે ચર્ચ બંધ છે. મેં એક શબ્દ બોલતી, નજર ઊંચી કરો. તે કે કેમ સિસ્ટર? મેં કીધું સ્વર્ગ ખુલ્લું છે. આમેન. તમે દ્રશ્યમાન ચર્ચ વિશે મને કહો છો, સીતારામ ચર્ચ બંધ છે, સીતારામ ચર્ચ બંધ. મેં કીધું ઘરમાં બેસો, બાઇબલ તમારી પાસે છે, ઘરમાં વાંચો. તમારું મુખ છે સ્તુતિનો આરાધના કરો. આમેન. હાલેલુયા. મેં કીધું જોર જોરથી પુકારીને દેવને બોલાવો. આખું સ્વર્ગ તો ખુલ્લું છે. થોડાક ક્ષણ માટે લોકડાઉન થયું તો તમે તો બૂમાબૂમ કરી મૂકી. દેવ કહે છે તેઓને કહી દે આખું સ્વર્ગ ખુલ્લું છે. જેટલી બૂમ મારવી પોતાના ઘરમાંથી બૂમ માર્યા કરે. હું હાજર થઈ ગઈ. હાલેલુયા. તો કિતના હસીને વાદા કિયા ખુદાવંત ને, જહાં દુયા बीने जमाओ मैं हूँ हाजिर उनमें. हालेलुया. प्रभु यीशु ख्रिस्त કહે છે, બે અથવા ત્રણ મારા નામે જ્યાં કहीं ભેગા મળશે ત્યાં તેઓની વચમાં હું છું. અને લોકો કે લોકડાઉન લોકડાઉન લોકડાઉન, અમને કોઈ ફરક નહીં પડે. મેં એવી છું. પૃથ્વી ઉથલ પાથલ થાય તો હું શું કરું? આપણો દેવની પૃથ્વી છે, ઉથલ પાથલ કરવી તો કરી દે. અરે પૃથ્વી આખી ઊંધી થઈ જશે તો બી આપણો દેવ આપણને સીધા જ રાખશે. ફરિયાદ નહીં કરવાની. દેવને કહી દેવાનું, અરે પૃથ્વી આખી ઊંધી વળી જાય ને, આમ ઊંધી થઈ જાય. આપણા પગ પૃથ્વી પર છે, આ થોડુંક બતાવશે આપણા પગ પૃથ્વી પર. પૃથ્વી
ઊંધી થઈ જાય તો પગ ઉપર ને માથું નીચે ભલે ને. જે આપણો એ આકાશ અને પૃથ્વીનું ઉત્થાન કરતા તે આપણને સારા જ રાખશે. હાલેલુયા. એટલે કોઈ નાની નાની બાબતોમાં ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે જોવાના આપણા બાપને જોયા કરવાનું. તે બધું તારું છે, તું સર્વમાં સર્વ છે. આપણો દેવ જે છે ને બાળકો, કોઈ બીજો દેવ કરી શકશે નહીં. એટલા માટે માથું દુખવું હોય તો દુખે, અરે પગ દુખવો હોય તો દુખે. આપણને દેવની ભક્તિ કરતા, પ્રાર્થના કરતા, સ્તુતિ કરતા, વચન બોલતા પગ કે હાથ કે માથું રોકી શકતો નથી. એટલે કદી પકડીને બેસી જવાનું. પકડીને બેસી ગયા છે તાન કે જવાબ પકડીને બેસી જા, પકડીને બેસી જા. હવે તો કે પગ છોડો પગને. કોણે પગ બનાવ્યો? દેવે તે બનાવ્યો. ક્યારે સ્તુતિ આરાધના કરતા કરતા પગનો દુખાવ મટી જશે તમને કે મને બી ખબર પડશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણો દેવ અંત આવે છે ત્યાંથી શરૂઆત કરી દે છે. હાલેલુયા. આરે મેં દેવ બોલી, મેં કીધું આરે શું કરી દે. આમ થામ પાછળ પાછળ દોડી થાકી ગયા છો, કશા કામનું નહીં. એ દારે એક બાબત બોલી, હવે ચલણથી બોલું છું. તારા માટે મારા દેવે અગ્નિ અને કીડાઓ રાખ્યા છે ને, એમાં જ્યારે તને નાખવામાં આવશે ત્યારે મેં ત્યાં હાજર રહીશ અને મારો દેવ મને બતાવશે જે તારી પાછળ આમ કરી પડેલા ને એને મેં તારી નજરની આગળ અગ્નિમાં અને કીડામાં ફેંકી દઉં છું સદાને. પણ અમે તો સદાને માટે સૂર્યની પેઠે સ્વર્ગમાં ચમકીશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એટલે બાળકો નાની નાની બાબતોમાં નહીં બી જવાનું. દેવે ઇજાજત આપે છે માટે થોડી બાકી થાય. સાક્ષી બોલાવવા માટે બાકી થાય આપણા જીવનમાં કશું ના થવા દે દેવ. અને એટલે કશું કોઈને કશું થાય તો દેવ પોતાનો મહિમા પ્રગટ કરવાની ઈચ્છા રાખે. આવું થયું એટલે તો પહેલાની સાથે મેં ચેલેન્જ મૂકી દીધી. મારી આંખોની સામે જ કરશે અને આપણે સ્વર્ગમાં આહા કેટલા સરસ રહીશું. અને પેલો બોલતો રહી જશે કરશે તો એને કોણ છોડાવશે. કીડાઓની મગે તમને ખબર આ આવે છે એકલો આ કદી નહીં મરવાશે. કીડા કદી મરશે નહીં, પેલા પર ચડશે કીડાઓ. એક એકલા કીડાઓની મધ્ય રહેશે. શેતાની વાત કરું છું, બીજાની વાત નહીં કરતી. એકલા કીડાઓની મધ્ય રહેશે અને આપણે આપણા જીવ પરમેશ્વરની ઉપસ્થિતિમાં આરાધના કરીશું. એટલા માટે આપણે જ્યારે તમે જે ગીત ગાયું ને, હું તમારી કબૂલાત વિશે બોલું છું. આમના કબૂલ નહીં કરતા. તમે જે ગીતો ગાવ છો, તમે જે વચન કબૂલ કર્યું એ હથોડાના રૂપમાં છે અને અગ્નિના રૂપમાં છે. તમે જે વચન જે ગીત ગાયું હતું, હું અને મારું પરિવાર તો યહોવાની સેવા કરીશું, તો કરજો બાળકો. તમે દેવની ઉપસ્થિતિમાં કબૂલાત કરી છે, દેવની હજુરીમાં પહોંચી ગઈ છે કબૂલાત. આંધી આવે કે તુફાન આવે, તમે અને તમારું પરિવાર યહોવાની સેવા કરજો. કેમ કે કબૂલાત કરી છે. કબૂલાત કરી છે. બાળકો, સાહેબને તમે જુઓ છો વર્ષોથી સેવા કરતા હશે. તમે સાહેબને સાથે ઓળખો છો, જો બીજી વાર મળી ગઈ છો. પરંતુ જે એનું શીખવવું તમારી અંદર પ્રકાશના રૂપમાં મને દેખાય છે. એકાએકમાં પક્ષી નહીં કરી કોઈ. એને જે મહેનત કરી હશે તમે છો. ત્યારે આજે આપણે એક સાથે બેસીને જે તમારી કબૂલાત છે, જે તમારું વચન કબૂલાત છે, તમારા ગીતો સ્તોત્રોની કબૂલાત છે. શિક્ષણ આપનાર સારા હોય તો સારું હોય ને બધું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સાહેબનું વખાણ કરે માટે હું નહીં બોલતી, કેમ કે મેં વ્યક્તિ જ નથી કે કોઈના પક્ષમાં આમ કરીને બોલી જાઉં. ના, હું રિયાલિટી બોલી રહી છું. ખરેખરી બાબતો હું તમને બતાવી રહી છું કે જે ઘેટા પાળ જેવો હોય ને એવા ઘેટા પણ હશે. શીખવનાર જેવો હશે ને એવા જ એની પાછળ ચાલનારાઓ પણ હશે. તો આપણે મોટો નમૂનો લેવાનો છે.
સૌથી મોટો નફો ઈસુ ખ્રિસ્ત, પછી આપણા સાહેબ, આપણે અને આપણું પરિવાર આપણે મળીને યહોવાની સેવા કરીશું. હાલેલુયા. અને કોઈ ધમકીથી આપણે બી જવાનું નથી. એટલા માટે વચન તરફ જઈએ છીએ. તો આપણે જોયું હેબ્રી 12 અને 29 કે આપણો તે ભસ્મ કરનાર અગ્નિ છે. પુણ્ય તે મહાન પરમેશ્વર છે બાળકો. દેવ અદ્રશ્યમાં છે, દેવ આત્મા છે, નથી દેખાતા પણ દેવ છે. પુણ્ય નિયમ 9 અને 10મી કલમ. અને યહોવાએ મને દેવની આંગળીથી લખેલી બે સીધા પાટીઓ સોંપી, અને તે પણ જે સર્વ વચનો યહોવા સભાને દિવસે પર્વત પર અગ્નિજ્વાળા મધ્યથી બોલ્યો હતો તે લખેલા હતા. હિન્દીમાં શું છે? और यहोवा ने मुझे अपने ही हाथ की लिखी हुई पत्थर की दोनों पटियाओं को सौंप दिया, और वे ही वचन जिन्हें यहोवा ने पर्वत के ऊपर आग के मध्य में से सभा के दिन तुमसे कहे थे, वे सब उन पर लिखे हुए थे. દેવે પથ્થરની પાટીઓ પર અગ્નિમય આંગળીથી લખ્યું. આંગળી પથ્થર પર લખે છે અગ્નિ. તો આપણે વાંચો આપણો દેવ ભસ્મ કરનાર અગ્નિ છે. આપણા માટે દેવ સારો છે, દુષ્ટોને ભસ્મ કરે છે. હવે મૂસા કહે છે આમને સામને જોયેલી વાત. મૂસા યહોવાની હજુરમાં પર્વત પર ચડ્યો અને કહે છે કે બે પથ્થરની પાટીઓ હતી, એની અંદર યહોવાએ અગ્નિ રૂપી આંગળીથી લખી દીધી. આંગળી શાખા થાળામાં આંગળી, યહોવાની આંગળીમાં અગ્નિ છે. યહોવાની આંગળી બે શિલાપટો પર જે 10 આજ્ઞા હતી એને યહોવા લખે છે. તો આપણા હૃદયની પાટી પર પવિત્ર આત્માના અગ્નિ દ્વારા તે વિશેષ કરીને વચનોને લખી દેશે. હાલેલુયા. બાઇબલ કદાચ કોઈ ફાડી શકે છે, પાડી શકે છે. કદાચ કેમ ભેગા મળીને ભક્તિ કરો છો એમ કોઈ બોલી શકે છે, પણ જે યહોવાની આંગળીથી તમારા હૃદયના પટ ઉપર જે દેવનું વચન કોતરાઈ જશે એને કોઈ ફાડીને પાડી શકતો નથી. સમયમાં પવિત્ર આત્મા એ હૃદયના ઊંડાણમાં દેવની આંગળીથી અગ્નિ વ્યાપણીથી કોતરેલા વચનો પવિત્ર આત્મા સમયમાં ઉપયોગ થશે. હાલેલુયા. આપણે વાંચીએ છીએ એમ એટલું બસ નથી. જ્યારે તમે વચનને વાંચો છો તમારા હૃદયના પટ પર દેવ યહોવાની આંગળી, અગ્નિમય આંગળી તમારા હૃદયના પટ ઉપર કોતરણી કરે છે વચનની. હાલેલુયા. અને જ્યારે એ વચનની જરૂર પડશે પવિત્ર આત્મા અહીંથી મુખમાંથી બોલશે. આમેન. કોના વિશે રહેશે? બાળકો વિશે હોઈ શકે, પતિ પત્ની વિશે હોઈ શકે, સેવકો વિશે હોઈ શકે, મંડળીઓ વિશે હોઈ શકે છે. પણ સમયમાં અહીંથી પવિત્ર આત્મા બોલશે. હાલેલુયા. બાળકો પવિત્ર આત્મા દેખાતો નથી પણ પવિત્ર આત્મા છે. યેશુ દેખાતા નથી પણ યેશુ છે. યહોવા દેખાતો નથી પણ યહોવા છે. વચનો શબ્દો વચન પરાક્રમ દેખાતું નથી પણ શબ્દો પરાક્રમ કરે છે. એટલે આપણે દેખાડે છે. હાલેલુયા. જીતવું હોય ને તો 4 પાયા મજબૂત રહે. ઘર 4 પાયા. એ
ચાર ખૂણા હોય છે જ ઘરના, હા ને? હોય છે ને? ચાર ખૂણા હોય છે નહીં? તમે મકાન બનાવો છો, ચાર ખૂણા હોય છે, મજબૂત પાયા હોય છે, બહુ ઊંડાઈમાં આ જે સાહેબ છે ત્યાં બેઠેલા એમને લખી છે ઊંડો ખોદવાનું નીચે, પછી ત્યાં જઈ રીતે નથી ના. એટલા માટે વિશ્વાસમાં પાયા ઊંડા ખોદો ચારે બાજુ. એક પાયામાં યહોવા રહેશે, એક પાયામાં મસીહ યેશુ રહેશે, એક પાયામાં પવિત્ર આત્મા રહેશે, એક પાયામાં જીવતા દેવનું વચન રહેશે. હાલેલુયા. ચારે પાયા એવા મજબૂત છે, કોણ હલાવશે? કોણ પાડી નાખશે? તાકાત નહીં કોઈ. સાચું કહું છું, કોઈનામાં તાકાત અગર તમે આ બાબત હું બતાવી જાઉં છું. નંબર 1 પર દેવ રહેશે, નંબર 2 પર યેશુ રહેશે, નંબર 3 પર પવિત્ર આત્મા રહેશે, નંબર 4 પર દેવનું વચન રહેશે. ચારે ચાર પાયા પર અગર તમે વિશ્વાસનું ઘર બાંધી દો છો તો જિંદગી પર્યંત ઈસુ ખ્રિસ્તના આવતા સુધી કોઈ પણ તમને હલાવી શકશે નહીં. એના પર મેં ટીકેલી છું. હાલેલુયા. હું બધું એક એક ચીજ અનુભવથી બોલું છું. કોઈને હલાવી શકે, કોઈ પણ ને એટલે કોઈ પણ ને કશું બી થવું હોય તો થયા કરે. આપણે કોઈ એવી ચીજને નહીં જોતા, આપણે તો જાણીએ છીએ કે મારો દેવ છે, મારો ઈસુ ખ્રિસ્ત છે, પવિત્ર આત્મા છે, દેવનું વચન છે, બસ આટલું તો બધું થઈ ગયું. બધું આમાં સમયેલો છે. બાકી શું છે? નહીં, તમે જે ગીત ગાતા હતા યેશુ, ગીત ગાતા હતા યેશુ વિના એક મિનિટ ज्योति जला लो प्रभु यीशु के नाम का, तन मन में अब ज्योति जला लो प्रभु यीशु के नाम का। એકદમ છેપી થવું હોય તે પણ આ ચારે ચાર બાબતો મજબૂતાઈમાં રાખો. એના પર આપણું જીવન અવશ્ય બાબતો બોલી રહી છું. વિશ્વાસ ચારે બાબતો પર રાખો. પિતા પુત્ર પવિત્ર આત્મા પર, દેવના શબ્દ પર, દેવના વચન પર અટલ વિશ્વાસ રાખો. હું જે વચન બોલું છું તે કરી આપશે જ અને ત્યાં જ કરશે. હાલેલુયા. બોલી પછી એવું ના બોલો, બોલો મારો દેવ, મારો દેવ એટલે પેલું ભાગશે. એને દેખાશે, કેટલાયને ઊભા કરશે. આ કહી દેવાનું, હું જે વચન બોલી છું યા હું જે વચન બોલ્યો છે હવે મારો દેવ કામ કરવાની શરૂઆત કરશે. હાલેલુયા. એટલે તમારા જીભની અંદર, તમારા મુખની અંદર, તમારી હાથોની અંદર, તમારી આંગળીઓની અંદર, તમારી આંખોની અંદર દેવે એવી એવી વસ્તુ મૂકી છે ને બાળકો, હજુ તો આપણે એવું લાગે કે આપણે એવા નથી. હવે આપણે મોટા થઈ ગયા છીએ. એટલા તમારી દેવે તમારા હૃદયના પટ પર અગ્નિરૂપી
આંગળીથી આ વચનો લખશે. જ્યારે તમે અહીંથી બોલશો, આગના રૂપમાં બહાર આવશે અને દુષ્ટોને બાળીને ખાખ કરી નાખશે. નંબર 2, જ્યારે તમે કરશો કાં તો તમે કરશો ત્યારે ઈસસ 144 કરો. સહો દેખાશે ના ઈસસ 144 યહોવા મારો ખડક છે, તેને ધન્ય હો. તે મારા હાથને યુદ્ધ કરતા અને મારી આંગળીઓને નડતા શીખવે છે. તે મારો કૃપાનિધિ છે, તે મારો કિલ્લો છે, મારો ગઢ તથા મારો બચાવનાર છે. તે મારી ઢાલ તથા જેના પર મારો ભરોસો છે તે જ છે. તે મારા લોકોને મારે તાબે કરે છે. हालेलुया बराबर समझने में हिंदी क्या है? धन्य है यहोवा जो मेरी चट्टान है, वह मेरे हाथों को लड़ने और युद्ध करने के लिए तैयार करता है. वह मेरे लिए करुणा निधान और गढ़, ऊंचा स्थान और छुड़ाने वाला है. वह मेरी ढाल और सरल स्थान है, जो मेरी प्रजा को मेरे वश में कर देता है. हालेलुया पवित्र शास्त्र वचन લખવા ખાતર નથી લખાયો, કરવાના છે એટલે લખાયો છે. કરવાના છે એટલે લખાયો છે, આમાં નહીં લખાયો. તો બાઇબલ શું કહે છે? યહોવા મારો ખડક છે. યહોવા આપણો ખડક બોલીશું. યહોવા મારો ખડક છે. યહોવા મારો ખડક છે. ગયું સર ઈશ્વર આખો દિવસ આ દેવના સિંહાસન સુધી આવાજ પહોંચશે. યહોવા મારો ખડક છે. એકદમ દેવની આસપાસ આ તરંગો આવાને ગુંજતી રહેશે. મારા લોક મારા વિશે કહે છે, યહોવા મારો ખડક છે. ખડકને કોઈ ના તોડી શકે. આમીન. એટલે આપણો દેવ આપણા માટે ખડક છે, પણ તે દેશો કે છે. તો આપણા દેવને આપણે ધન્યવાદ કહીએ છીએ. હવે તે મારા હાથને યુદ્ધ કરતા અને મારી આંગળીઓને લડાઈ શું છે લડતા શીખવે છે. લોકોની સામે નહીં. આ જે વચન છે એ દેવના લોકની અને દુષ્ટ આત્માઓની સામેની વાત છે. એટલે આપણે જિંદગીમાં આપણા લોકની સામે નહીં લડવાનું. આ વાત યાદ રાખે કદી પણ. દરેક વ્યક્તિ દેવનું સ્વરૂપ અને દેવની પ્રતિમા છે. એટલે આપણું યુદ્ધ તો શૈતાનની સામે છે. હવે શૈતાન કે લાંબા સિંગડા વાળો અહીંયા આવી ઉભો નહીં રહી જશે. હા ને યાદ રહે. એટલે શૈતાનને શોધતા ના ફરીએ. ના, મનુષ્યના મનમાં પ્રવેશ કરે છે. આત્મામાં નહીં, મનમાં પ્રવેશ કરે છે. દેવનું વચન બોલતા બોલતા દેવને કહેવાનું, હે દેવ, તું મારા હાથોને લડતા શીખવે છે, મારી આંગળીઓને શીખવે છે. આમ કરતા તમારે જોઈ છે આમ બોલતી છું કેમ? આ બાબતો છે એટલા માટે. હાલેલુયા. ચૂપચાપ નહીં રહેવાનું. હા, થોડું પ્રભુ તારું વચન એમ કહે છે, પ્રભુ તારું વચન એમ કહે છે, પ્રભુ તારું વચન પ્રભુ કહે છે, મેં તારા હાથોને તારી આંગળીઓની યુદ્ધ કરતા લડતા શીખવું છું. તું આમ કરી ઊભી છે.